नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौजायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डारि भुजेन्द्रमोक्षमङ्गलं नमः स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय विभाव निरसनिदाता। ओम नमो लोये सर्वत्रिकावर्ति अरंताणम। ओम नमो लोये सर्वत्रिकावर्ति सिद्धाणम। ओम नमो लोये सर्वत्रिकावर्ति आर्याणम। ओम नमो लोये सर्वत्रिकावर्ति वज्जायणम। ओम नमो लोये सर्वत्रिकावर्ति श्रावणम। येषु पंचमकारो सर्वपावपणासो मंगलालं च सर्वसिंह परमो भयमंगलम्। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। नमः समय साराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छते अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। तीर्थंकरो जगतना जयवंत भरतो ओंकारनाथ जिननो जयवंत भरतो जिनना समो शरण सौ जयवंत भरतो ने तीर्थचार जगमा जयवंत भरतो नमो ए तीर्थ नायक ने नमो ओंकार नाद ने ओंकार संगर्यो तेने नमो ते श्री कुंद कुंदने अहो उपकार जिन वरनो कुंद नो ध्वनि दिव्यनो जिन कुंद ध्वनि अप्या अहो ते गुरु काननो अहो ते भगवती मातनो ध्रुव अचल ने अनुपम गति पामेल सर्वे सीधने वंदी कहो सुत केवली भाषित आसमय प्रावृत अरे ओम एक शुद्ध सदा अरूपी ज्ञान दर्शनमय खरे कहीं अन्यते मारु जरी परमाणु मात्र नथी अरे जम नेत्र ते मज ज्ञान नथि कारक नथि वेदक अरे जाने जकर मोदय निरजरा बंदते मज मोक्षने। ओम नमः सिद्धेभ्यो ओम नमः सिद्धेभ्यो ओम श्री शुद्धात्माने नमः। जय जिनेन्द्र। तो અત્યારે ટુડે આજે ફેબ્રુઆરી 4th 2016 અને આપણું પંચાસ્તિકાયનો સ્વાધ્યાય ચાલે છે. પંચાસ્તિકાયના સ્વાધ્યાયમાં આપણે ગાથા 40 ઉપર ચાલુ આપણું આપણી ડિસ્કશન ચાલે છે. Let me have a book 1 second. તો એ 40મી ગાથા જે છે એની અંદર આપણે એક વખત વાંચી જઈશું ગાથા અને પછી આગળ વધીશું. શેર સ્ક્રીન ઓકે. આપણી 50-40મી ગાથા છે અને એ ગાથાની અંદર
છે જ્ઞાન ને દર્શન સહિત ઉપયોગ યુગલ પ્રકારનો જીવ દ્રવ્ય ને તે સર્વ કાળ અનન્ય રૂપે જાણવો. આમ તો બે લીટીની ગાથા છે, બે કડી છે, એમાં પણ એની અંદર ઘણા ઘણા ભાવ રહેલા છે. એનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એમાં એવો હશે કે આત્માનો ચૈતન્ય અનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે. ઉપયોગની ડેફિનેશન આપવામાં આવી છે. આત્માનો ચૈતન્ય અનુવિધાયી પરિણામ તે ઉપયોગ છે. અનુવિધાયી એટલે કે ચૈતન્યને અનુસરનારો. ચૈતન્ય શું છે? ગુણ છે. આત્મા શું છે? દ્રવ્ય છે. પરિણામ શું છે? પર્યાય છે. એટલે આત્મદ્રવ્યની જ્ઞાન ગુણની એક સમયની પર્યાયને ઉપયોગ કયો? અહીંયા ચૈતન્ય શબ્દ લીધો કે ચૈતન્ય એટલે જ્ઞાન દર્શન ભેગા. એટલે આત્માના ચૈતન્ય ગુણની એક સમયની પરિણામ તેને આપણો ઉપયોગ કયો? એ ઉપયોગનો આપણે ડિસ્ક્રિપ્શન ચાલી રહ્યું છે કે એના કેટલા કેટલા પાર્ટ છે અને શું શું થાય છે આપણે જોઈ રહ્યા છીએ. તો આપણે આગળ વધીએ છીએ કે આપણે ક્યાં સુધી આવ્યા હતા. આપણે થઈ ગયું છે, ઉપાદાન નિમિત્ત થઈ ગયું છે. આના પછીની સ્લાઇડ થી આવશે. હવે જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું આપણે જોયું હતું ગયા વખતે. ફરીથી ક્વિકલી આપણે જોઈ લઈશું કે એમાં કેમ કે જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું અને આજની જે આપણે વાત કરીશું એ ઘણી ઘણી મળતી આવશે, ઘણી એની સાથે સાથે આવશે. તો જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું એટલે શું? તે જ્ઞાનની અંદર એક એવો અસાધારણ ગુણ છે, આત્માની અંદર એવો અસાધારણ ગુણ છે કે જેમાં જ્ઞાન નામનો ગુણ છે કે જે જ્ઞાન સ્વને જાણે અને પરને પણ જાણે, બંનેને જાણે. સ્વને પણ જાણે, પરને પણ જાણે એવું જ્ઞાનનું સ્વ પર પ્રકાશકપણું એક ગુણ છે. તો એમાં શું શું થાય છે? તો કે જ્ઞાન એટલે આપણે કહ્યું જ્ઞાન એટલે કે એનો ઉપયોગ લીધો કે પરિણમન જે થયું જ્ઞાનનું કે ચૈતન્યનું જે પરિણમન થાય છે, પર્યાય થાય છે, મોડિફિકેશન થાય છે, મોડ થાય છે, એને આપણો ઉપયોગ શબ્દ આપ્યો છે. તો એ ઉપયોગ કોને કોને જુએ છે? જ્ઞાયકને, વિકલ્પને અને વિકલ્પના વિષય એ બધાને એક સાથે જાણે છે. ઉપયોગ એટલે મેઇનલી આપણે જ્ઞાનની પર્યાય અહીંયા લઈએ છીએ. ઉપયોગ એટલે જ્ઞાનની પર્યાય એ જ્ઞાયકને જાણે છે, એટલે કે ત્રિકાળી ધ્રુવ આત્મ પદાર્થને જાણે છે. મને જે કઈ વિકલ્પ થઈ રહ્યા છે, વિચારો થઈ રહ્યા છે, તે એને પણ જાણે છે. અને વિચાર હું કોનો કરું છું? આ પેનનો હું વિચાર કરી રહ્યો છું અત્યારે, તો એ મને પેન પણ મને જાણવામાં આવે છે. હું આજે મંદિરનો વિચાર કરું છું તો મંદિરને પણ ઉપયોગ જાણે છે. એટલે ઉપયોગ જ્ઞાયકને જાણે છે, વિકલ્પને જાણે છે અને વિકલ્પના વિષયોને બધાને એકી સાથે જાણે છે. તો જો એવું હોય તો મને કેમ આત્માનું જ્ઞાન, ઉપયોગ એટલે કે જ્ઞાન જો આત્માને જાણતો હોય તો મને આત્માની અનુભૂતિ થવી છે. મને કેમ નથી થતી? આવશે આગળ આપણે જોઈશું. જ્ઞાન જ્ઞેયથી આવ્યું, સુખ પરમાથી આવ્યું એ ખોટી માન્યતા છે. કેમ? જ્ઞાન જ્ઞાનમાંથી જ આવે છે. જ્ઞાન જ્ઞાનમાંથી આવે છે, જ્ઞેય જ્ઞેયમાં રહે છે. જ્ઞાન જ્ઞેય રૂપ થતું નથી, જ્ઞેય જ્ઞાન રૂપ થતું નથી. એટલે કે મારું જાણવાની ક્રિયા એ મારામાં રહે છે અને જે જણાવવા લાયક પદાર્થ છે એ બહાર રહે છે. જણાવવા લાયક પદાર્થ પોતાનામાં છે, મારું જ્ઞાન મારામાં છે. બંનેને એકબીજા સાથે કોઈ સંબંધ અત્યારે ડાયરેક્ટ સંબંધ નથી.
જ્ઞાન જ્ઞાનમાંથી જ આવ્યું અને સુખ ચારિત્ર ગુણમાંથી જ આવ્યું છે એમ કરીને આપણને આચાર્ય ભગવાને અહીંયા આપણને સમજાવ્યું છે કે જ્યારે હું મારા અંતરની અંદર વાત કરું છું ત્યારે મારી અંદર અનંતા ગુણો છે તે અનંતા ગુણોમાં પણ જ્ઞાનથી આવ્યું છે અને સુખ ચારિત્ર ગુણમાંથી આવ્યું છે શ્રદ્ધા ગુણમાંથી આવી છે દરેક ગુણનું પોતપોતાનું પરિણમન આગવું છે અલગ છે પોતે પોતાનું પરિણમન સાચવી રાખે છે મારા કાર્ય માટે પુરુષાર્થ કરવો પડશે પર મદદ નહીં કરે મારી આત્માની અનુભૂતિ કરવી છે મારા આત્માનું જ્ઞાન કરવું છે મારા આત્માની શ્રદ્ધા કરવી છે મારા આત્મામાં મારે રમણતા કરવી છે તો એને માટે મારા કાર્ય માટે મારા એટલે કે આત્માના કાર્ય માટે મારે પોતાને પુરુષાર્થ કરવો પડશે અને પર મને કોઈ મદદ કરી શકે એમ નથી પર એટલે બહારની વસ્તુ મારું શરીર મારા કર્મ મારા રાગ દ્વેષ મને મદદ નથી કરતા મારો પોતાનો પુરુષાર્થ મારા પોતાના પુરુષાર્થથી હું જ્યારે શુદ્ધ આત્મદ્રવ્ય તરફ દ્રષ્ટિ કરું છું ત્યારે મારામાં આ સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય છે ઉપાદાન મારું જ છે ઉપાદાન શબ્દ આપણે લાસ્ટ ટાઈમ લીધેલો ઉપાદાન એટલે શું જે વસ્તુમાં કાર્ય થઈ રહ્યું છે તે વસ્તુને ઉપાદાન નામ આપવાના આવ્યું ઉપાદાન એટલે કાર્ય અને જે કાર્ય જેમાં થાય છે તેને ઉપાદેય કહેવાય ઉપાદાન અને ઉપાદેય એટલે કે જેનામાં કાર્ય થઈ રહ્યું છે એ પદાર્થને ઉપાદેય કહ્યો જેનામાં કાર્ય થઈ રહ્યું છે એને ઉપાદાન કહ્યું પછી અજ્ઞાનીની દલીલ છે કે દેવશાસ્ત્ર ગુરુ હોય તો જ જ્ઞાન થાય આમ તેણે જ્ઞાનને નિમિત્ત આધીન માની લીધું છે એને જ્ઞાનને નિમિત્ત આધીન માન્યું છે કે જ્ઞાન નિમિત્તથી થાય છે નિમિત્તથી થાય છે જ્ઞાન સ્વથી થાય છે જ્ઞાન પર નિમિત્તથી થતું નથી પર નિમિત્તની હાજરી છે પણ પર નિમિત્તથી થતું નથી એ મને ખ્યાલ આવવો જોઈએ નિમિત્ત શબ્દની વ્યાખ્યા આપણે શું કરીશું ઉપાદાનથી ઉપાદાનમાં જ્યારે કાર્ય થાય છે ત્યારે હાજર રહેલી અનુકૂળ પરિસ્થિતિ વ્યક્તિને નિમિત્તનો આરોપ આપવામાં આવે છે એ નિમિત્ત કાર્યમાં કંઈ કરતું નથી જો કે તેની હાજરી ત્યાં છે એટલે એ આપણે ખ્યાલમાં રાખવું પડશે ફરીથી નિમિત્તની ડેફિનેશન શું કરીશું ઉપાદાનથી ઉપાદાનમાં કાર્ય થાય છે ત્યારે હાજર રહેલી અનુકૂળ પરિસ્થિતિ કે વ્યક્તિને નિમિત્તનો આરોપ આપવામાં આવે છે જે નિમિત્ત કાર્યની હાજરીમાં છે પણ કાર્યમાં કાંઈ કરતું નથી આટલી વસ્તુ આપણે બરાબર ખ્યાલ રાખવી જોઈએ તો એટલું થયા પછી હવે એ સ્વ પર પ્રકાશક પણ કઈ રીતે થયું છે એ આપણે જોઈએ છે આત્મદ્રવ્ય છે એની આત્માના ગુણ છે આત્માના ગુણની એક મિરર જેવી પર્યાય છે એ પર્યાયની અંદર જ્ઞાનાકાર થાય છે એ પર્યાયમાં પોતે જ્ઞાન પોતા થકી પોતે એક પ્રતિબિંબ પાડે છે એક સરોવર છે શાંત સરોવર છે અમાસની રાત્રિ છે અંધારું છે આકાશમાં તારા ઝગમગી રહ્યા છે અનંત તારાઓનું પ્રતિબિંબ તે સરોવરના જળની અંદર પડી રહ્યું છે તો હું એ તારાને લેવા જાઉં અને પાણીની અંદર ડૂબકી મારું છું તો મને શું મળે છે તારા મળે છે તો કે નથી મળતા મને તો શીતળ જળની અનુભૂતિ થઈ રહી છે તો તે વખતે મને શીતળ જળની અનુભૂતિ થાય છે એવી રીતે આત્માની અંદર જ્ઞાન ગુણની પર્યાયમાં જે કંઈ પ્રતિબિંબ પડે છે જ્યારે હું અંદર જાઉં છું તો આત્માનું જ્ઞાયક જ્ઞાયક
જ્ઞાયક અને અતિન્દ્રિય આનંદની અનુભૂતિ મને થાય છે. તો એમાં શું થયું? એ જ્ઞાનાકારમાં શું થયું? તો કે મોરનું ચિત્રનું પ્રતિબિંબ, મોરનું પ્રતિબિંબ પડ્યું છે. મોરનું પ્રતિબિંબ પડ્યું ત્યારે સામે શું છે? સામે એક મોર નિમિત્ત તરીકે હાજરીમાં છે. હવે જ્યારે હું એને વ્યવહાર નહીંથી જોઉં છું તો એ વ્યવહાર નહીંથી મારી જ્ઞાનની પર્યાયે મોરને જાણ્યો એમ આપણે કહીશું. મારી જ્ઞાનની પર્યાયે મોરને જાણ્યો, અથવા તો મારી જ્ઞાનની પર્યાયમાં મોરનું ઝળકવું થયું, કારણ કે સામે એક મોર ઊભો છે. તો એને અત્યારે આપણે વ્યવહારની વાત કરીશું. પણ જો નિશ્ચય નહીંથી હું જોવા જાઉં છું તો જ્ઞાનની પર્યાયે પોતે પોતા થકી પોતાનામાં પોતે પ્રતિબિંબ સ્વતંત્ર રીતે પાડ્યું, ત્યારે સામે મોર તરીકે એક નિમિત્ત ઊભું હતું. નિમિત્તની ડેફિનેશન પ્રમાણે મોર જે સાચો મોર છે એને કાંઈ આ પ્રતિબિંબમાં કર્યું નથી, ખાલી એની હાજરી છે. પ્રતિબિંબ પડ્યું એ પોતે પોતાની તાકાતથી, પોતાની આવડતથી, પોતાને થકી પોતે આ જે પ્રતિબિંબ પાડ્યું. કોણે પાડ્યું? અરીસાયામાં દેખાડ્યું, એટલે કે જ્ઞાનની પર્યાય. તો એ આપણને ખ્યાલ આવ્યો. તો આની અંદર શું છે? એક સેકન્ડ, લેટ્સ ડ્રો સમથિંગ. આની અંદર શું થયું છે કે એ જે આખો જે એરિયા છે એમાં બે ભાગ પડે છે. એક સ્વનો ભાવ, સ્વ, અને બીજું પર. આ જે સ્વ છે એ પોતે, એક સેકન્ડ, ફરીથી એક જ સેકન્ડ, સોરી. જ્યારે આ બંનેની વચ્ચે એક આવું એક વ્રજ જેવી એક શિલા પડેલી છે, એની અંદર આ બાજુ જે છે એને આપણે સ્વ કહીશું, અને સામેની બાજુ છે એને આપણે પર કહીશું. તો સ્વ અને પર બંને અલગ 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 છે. આ જે સ્વ છે એ આખું આત્માનું પોતાનો ભાગ થઈ ગયો. દ્રવ્ય ગુણ પર્યાયવત આત્મા જે છે એને આપણે સ્વ કહ્યો, અને સામે પર છે. તો મારી અંદર જે કાર્ય થયું એ મારા ક્ષેત્રની અંદર થયું. એમાં પર ક્ષેત્રની હાજરી નથી, પર ક્ષેત્રનો હસ્તક્ષેપ નથી, પર કાંઈ કરતું નથી, પર ખાલી નિમિત્ત તરીકે ત્યાં ઊભું છે. એક મારામાં એક પોઈન્ટ ક્લિયર થવો જોઈએ કે જ્ઞાન મારા થકી મારામાં થયું. તો આ જયારે મોરનું પ્રતિબિંબ જે જ્ઞાનની પર્યાયમાં થયું, અહીંયા પર્યાયમાં થયું, જ્ઞાનની પર્યાયમાં, તો મારી જ્ઞાનની પર્યાયે કોને જાણ્યું? મારી જ્ઞાનની પર્યાયે હાલમાં મારી પોતાની જ્ઞાનની પર્યાયમાં જે પ્રતિબિંબ મોરનું પડ્યું છે એ પ્રતિબિંબને જાણ્યું. એટલે ખરેખર તો મેં આ પ્રતિબિંબને જાણ્યું છે, આ મોરે નથી જાણ્યો. મારી અંદર પડેલા પ્રતિબિંબને મેં જાણ્યું છે. એટલે મારું જ્ઞાન સ્વમાં રહીને મારી સાથે જાણવાનું કાર્ય કર્યું. એટલું ખ્યાલ પછી હવે જ્ઞાનધારા અને કર્મધારા નામનું એક આપણે ચેપ્ટર આવે છે. જ્ઞાનધારા કોને કહીશું?
કર્મધારા કોને કહીશું તો એની આપણે વાત કરીએ છીએ અત્યારે. તો ગયા તો થોડોક ટચ કર્યો તો આપણે ફરીથી જોઈ લઈએ, કેમ કે એમાં એક બહુ માર્મિક પોઈન્ટ હતો જે આપણે કદાચ રિપીટ થશે તો વાંધો નથી, કેમ કે એનાથી આપણા કન્સેપ્ટ ક્લિયર થતા છે. જ્ઞાનધારા અને કર્મધારા. જ્ઞાનધારા કર્મધારા સમજવા માટે આત્મા અને કર્મનો સંબંધ સમજવો પડશે. જ્યારે આત્મદ્રવ્ય છે આ બાજુ, એનો સ્વભાવ ભાવ છે અથવા તો એનો વિભાવ ભાવ છે. આત્મા પોતે પોતાની તાકાતથી પોતે નક્કી કરે છે કે મારે સ્વભાવ ભાવમાં જવું કે વિભાવ ભાવમાં જવું. જ્યારે વિભાવ ભાવમાં જાય છે ત્યારે સામે એ વખતે જૂના કર્મનો ઉદય છે. જૂના કર્મનો ઉદય એક સમય સુધી રહે છે. એ એક સમય સુધી રહે છે ત્યારે મેં વિભાવ ભાવ કર્યો એ જ સમયે કર્યો. એટલે જૂના કર્મનો ઉદય અને વિભાવ ભાવ થયો એ બંનેનો એક સમય થયો. બંને વચ્ચે નૈમિતિક સંબંધ થયો. આ નૈમિતિક થશે, વિભાવ ભાવ નૈમિતિક થશે, એટલે કે એમાં ક્રિયા થઈ છે. અને જૂના કર્મનો ઉદય નિમિત્ત તરીકે હાજર છે. નિમિત્ત શું કરશે? નિમિત્ત કઈ નહીં કરે, નિમિત્તની હાજરી છે. પણ આ જે આત્માના વિભાવ ભાવની અંદર નિમિત્તે શું કામ કર્યું? કશું કામ નથી કર્યું. આ પોતે વિભાવ ભાવ કર્યો. જ્યારે વિભાવ ભાવ આત્મા દ્રવ્ય કરે છે ત્યારે સામે આ જૂના કર્મ તો એક સમયની અંદર પછી ખરી ગયા. ત્યારે સામે આજુબાજુમાં મારા આત્માની નજદીકની અંદર અનંત કાર્મણ વર્ગણાઓ પડેલી છે. જેનેરિક કાર્મણ વર્ગણા એટલે કે સામાન્ય કાર્મણ વર્ગણા મારી પાસે પડેલી છે. હવે એ કાર્મણ વર્ગણાને તે વખતે પોતા થકી પોતામાં પોતે પોતાની રીતે કર્મ રીતે પરિણમન કરવાની પોતાની તાકાત હતી. એટલે કે એ જયારે નવા કર્મ એ કર્મ રૂપે પરિણમન થયું, નવા કર્મ બંધન થયું, ત્યારે સામે વિભાવ ભાવ નિમિત્ત તરીકે હતો. આ અત્યારે નૈમિતિક થશે. આ રિએક્શનની અંદર જૂના કર્મના ઉદયને વિભાવ ભાવના રિએક્શનની અંદર જૂનું કર્મ નિમિત્ત, વિભાવ ભાવ નૈમિતિક. જે નવા કર્મના બંધનનું જે રિએક્શન થાય છે એમાં નવા કર્મનું બંધન નૈમિતિક અને વિભાવ ભાવ નિમિત્ત. બંને રિએક્શન, જૂના કર્મનો ઉદય વિભાવ ભાવ એક રિએક્શન અને નવા કર્મના બંધન ને વિભાવ ભાવ બીજું રિએક્શન, બંને એક સમયે થઈ રહ્યા છે, એક જ સમયે થઈ રહ્યા છે. તો આ બાજુ કર્મનો ઉદય હતો એ જતો રહ્યો, સામે નવા કર્મનું બંધન થયું. તો એક આ આત્માને કર્મનો આ રીતે સંબંધ છે, એ આપણે સમજીએ છીએ. હવે શું થાય છે? હવે જ્યારે હું મારા પોતા થકી, જ્યારે મારી પોતાની તાકાતથી, મારા પોતાના પુરુષાર્થથી હું સ્વભાવ ભાવ તરફ દ્રષ્ટિ કરું છું, ત્યારે મારો વિભાવ ભાવ અહીંયાથી બંધ થાય છે. હું એટલો સ્વભાવ ભાવમાં છું. સ્વભાવ ભાવમાં હું છું એનો અર્થ શું થયો? એનો અર્થ થયો કે મને સમ્યક દર્શન થયું. અત્યારે આત્માની અનુભૂતિ થઈ. હું આત્માની અનુભૂતિમાં છે. આ આત્મા અત્યારે અનુભૂતિમાં છે. કેમ કે એનો વિભાવ ભાવ અત્યારે નષ્ટ થયો છે, સ્વભાવ ભાવમાં સ્થિર થઈ ગયો. એટલે આત્મદ્રવ્ય અને સ્વભાવ ભાવ બંને એક થતા એને સમ્યક દર્શન નામ આપવામાં આવ્યું. હવે સમ્યક દર્શન થાય છે ત્યારે શું થાય છે? હવે સમ્યક દર્શન થયા પછીની વાત કરીએ છીએ કે સમ્યક દર્શન થઈ ગયું, સમ્યક દર્શન થઈ ગયું, અનુભૂતિ થઈ ગઈ. એ અનુભૂતિ અંતર્મુહૂર્તથી વધારે નહીં રહે. અંતર્મુહૂર્ત એટલે એક આવલીને એક સમય મિનિમમ અને સૌથી મેક્સિમમ ઉત્કૃષ્ટ 48 મિનિટ માઇનસ એક સમય. એટલો લાંબો એટલો કાળ છે. એમાં અનંતા સમય, અસંખ્યાત સમય આવી ગયા. એમાંથી જેટલો સમય પોતે પોતાનો સ્થિર રહે એટલો એનો આત્માની અનુભૂતિ કહેવાય, એને સમ્યક દર્શન કહેવાય. અને એ સમ્યક દર્શનની પછી બહાર જ્યારે જીવ આવી જાય છે ત્યારે એને આ એક પોતાની અત્યારે પ્રતીતિ ચાલુ રહે છે. પ્રતીતિ શબ્દ એટલે શું? જો મને મારું નામ શું છે? કિરીટ છે.
મારે એક 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 સમય યાદ કરવું પડે છે નહીં. જ્યારે કોઈ મારું નામ ઉચ્ચારે ત્યારે હું સજાગ થઈ જાઉં છું. ભલે હું ઊંઘમાં હોઉં તો પણ હું અત્યારે સજાગ થઈ જાઉં છું, કેમ કે મારું નામ બોલાય છે. કિરીટભાઈ, હા બોલો. હવે નવા કર્મના બંધનની જયારે વાત કરી હા ત્યારે ત્યાંથી મને જરા સવાલ રહી ગયો છે. હા બોલો. જૂના કર્મનો જયારે વિભાવ ભાવમાં, ત્યારે જૂના કર્મનો ઉદય નિમિત્ત એનો સંબંધ નહીં થયો, કારણ કે વિભાવ ભાવ હતો. ત્યારે આ નવા કર્મનું જે બંધન છે એનો ને વિભાવ, અહીંયા વિભાવ ભાવમાં હોય તો એનો પણ નહીં થાય ને? હા બરાબર છે તમારું સમજવાનું બરાબર છે કે જો મારો વિભાવ ભાવ ન હોય ને, જો મારો વિભાવ ભાવ ન હોય ને તો જૂના કર્મનો ઉદય આવે કે ના આવે મને કઈ ફેર નથી પડતો, અને વિભાવ ભાવ ન હોય તો નવા કર્મનું બંધન પણ ના થાય. એટલે જૂના કર્મ ખરવા માંડે, નવા કર્મનું બંધન ના થાય, એટલે તમારી શુદ્ધતાની શરૂઆત થઈ ગઈ. એટલે કે જ્યારે હું અનુભૂતિમાં છું, જ્યારે આમાં આપણને શું બતાવ્યું, જ્યારે હું અનુભૂતિમાં છું ત્યારે વિભાવ ભાવ નથી, જૂના કર્મનો ઉદય મને નડતો નથી, નવા કર્મનું બંધન થતું નથી. તો હું અત્યારે મારા સ્વભાવ ભાવની અનુભૂતિમાં છું. એની વાત કરીએ આપણે. હવે એ અનુભૂતિમાંથી હું બહાર આવું છું ત્યારે મારામાં મારી એક પ્રતીતિ ચાલુ છે કે હું સ્વભાવ ભાવ રૂપ આત્મદ્રવ્ય છું. મારું આત્મદ્રવ્ય વિશેની મારી માન્યતા જડ મૂળની અંદર હવે થઈ જાય છે. કેમ કે જ્યારે મને એક નામ આપવામાં આવ્યું તો અત્યારે વર્ષો સુધી એનું એજ નામ રિપીટ થતા મારામાં એક પ્રતીતિ થઈ ગઈ છે, હું કિરીટ છું. કોઈ પણ મને એક સમય યાદ નથી કરવું પડતું, પણ અંદરથી મારી પ્રતીતિ ચાલુ છે કે હું કોણ છું. એ રીતે અહીંયા હવે જ્યારે આત્માની અનુભૂતિ થઈ ગયા પછી, જીવ જ્યારે આત્માની અનુભૂતિમાંથી બહાર આવે છે અંતર્બુરત પછી, જ્યારે સૌથી પ્રથમ વાર સમ્યક દર્શન થાય ત્યારે એને હવે વિભાવ ભાવ પણ થાય છે. પણ એ વિભાવ ભાવને આપણે એને વિભાવ ભાવ નથી કહેતા, પણ એને આપણે સંકિત થાય ત્યાર પછી સાધકને અસ્થિરતાનો રાગ છે એમ કહેવામાં આવે છે. એટલે કે સમ્યક દર્શન થઈ ગયું, હવે એની પ્રતીતિ ચાલુ છે, હું આત્મદ્રવ્ય છે એવી પ્રતીતિ ચાલુ છે, પણ પોતામાં પોતે સ્થિર નથી રહી શકતો, એટલે એને અસ્થિરતા થઈ ગઈ છે. અસ્થિરતાથી તે બહાર આવે છે, એ રાગ ભાવમાં આવે છે, તો એને અસ્થિરતાનો રાગ એવું છે એવું સાધક માટે કહી શકાય. સાધક કેમ કહ્યું? કેમ કે એને સમ્યક દર્શન થઈ ગયું છે, હવે એની સાધના ચાલુ થઈ છે. સમ્યક દર્શન પછી જે સાધના ચાલુ થઈ છે એ સિદ્ધ થતા સાધનાની સિદ્ધતા થશે, ત્યાં સુધી સાધના ચાલુ રહેશે. એને સાધક કહ્યો આપણે. તો એ સાધકને હજી પણ કોઈ મોળો રાગ ચાલુ છે. અશોક ચક્રવર્તીને, ભરત ચક્રવર્તીને જ્યારે સમ્યક દર્શન થઈ ગયું છે, પોતાની અનુભૂતિ થઈ ગઈ છે, છતાં પોતે ચક્રવર્તી છે, 6 ખંડનું રાજ ચલાવે છે, 96,000 સ્ત્રીઓ છે, 96 લાખનું પાયદળ છે, એ બધાનું એ પોતે કામ કરી રહ્યો છે. તો એની અંદર રાગ એમાં છે, એ પોતે લડાઈ પણ કરે છે, તેને રાગ છે, પણ એ રાગને અસ્થિરતાનો રાગ કહ્યો. કેમ કે હવે જ્યારે એને પોતાના શુદ્ધ આત્માની અનુભૂતિ કરી તો મારા ભાવમાં સ્થિર થયો, એ પ્રમાણેની એની કન્ટિન્યુઅસ લગ્ની લાગેલી છે, એટલે આના અસ્થિરતાનો રાગ કયો. હવે આ જે દશા જે છે, સાધક જીવની જે દશા જે છે, કે જેને પ્રતીતિમાં સ્વભાવ ભાવ ચાલે છે અને બહારની અંદર અસ્થિરતાનો રાગ ચાલે છે,
એવું જ્યારે ચાલે છે એ જીવ માટે અત્યારે હવે એ સંકિતી જીવને, એ સાધક જીવને સમ્યક દર્શન થયા પછી, આત્મદર્શન થયા પછી, આત્માની અનુભૂતિ થયા પછીની જે દશા છે એની અંદર એને જ્યારે પોતે સ્વભાવ ભાવમાં ચાલો જાય છે ત્યારે એને જ્ઞાન ધારા કહેવામાં આવે છે. અને પોતે જ્યારે વિભાવમાં ચાલો જાય છે ત્યારે એને કર્મ ધારા કહેવામાં આવે છે. તો જ્ઞાન ધારા કર્મ ધારા કોને છે? તો કે એ સાધક જીવને છે. એ સાધક જીવને છે એટલે કે સમ્યક દર્શન થયા પછી જ્ઞાન ધારા અને કર્મ ધારા છે. જ્યારે પોતે રાગ દ્વેષના ભાવમાં છે તો એને કર્મધારા શબ્દ આપ્યું, અને પોતે પોતાના સ્વભાવ ભાવમાં સ્થિર છે ત્યારે એને જ્ઞાન ધારા નામ આપ્યું. કર્મધારા એટલે આ જૂના કર્મનો ઉદય ને નવા કર્મ, એક કર્મ નહીં, કર્મ એટલે કાર્ય એટલે કે ભાવ કર્મ. આ જૂના કર્મ ને નવા કર્મ ને દ્રવ્ય કર્મ કહીશું આપણે. અને આ જે અસ્તિત્વમાં રાગ થાય છે એને ભાવ કર્મ કહીશું. એટલે કર્મ ધારા, ભાવ કર્મ એમ કહ્યું એને. જો આટલે આપણને સમજ પડી તો હવે જ્ઞાન ધારા કર્મ ધારા વિશેની જે નેક્સ્ટ સ્લાઇડ છે આપણને બધું જ ખબર પડી જશે. શું કહ્યું એમાં? જ્ઞાન ધારા કર્મ ધારા કેમ નથી આવતું? એક સેકન્ડ. ઓકે, જ્ઞાન ધારા ચાલુ જ છે, સાથે કર્મ ધારા પણ ચાલુ છે. બરાબર છે? બંને સાધકજીને બંને ધારા ચાલુ છે. ઓકે, હવે કર્મ ધારા ત્યારે જ કહેવાય જ્યારે જ્ઞાન ધારા હોય તો, અને જ્ઞાન ધારા ત્યારે જ કહેવાય જ્યારે જીવને સમ્યક દર્શન થયું ત્યારે. એટલે કે ચોથા ગુણ સ્થાનક પછી સાધક જીવને જ્યારે પોતે અસ્થિરતાના રાગરૂપ કર્મધારામાં છે ત્યારે તેને જ્ઞાન ધારા પ્રતીત રૂપે પણ ચાલુ જ છે. પછી જો કર્મધારા કહો તો સાથે જ્ઞાન ધારા પણ જોઈશે જ, કેમ કે સંકિત પછીની વાત છે. બરાબર છે? હવે અજ્ઞાની તો એકલી કર્મધારા એનો નિશ્ચય થઈ જાય છે. અજ્ઞાનીને શું છે? અજ્ઞાનીને અનુભૂતિ થઈ નથી તો અજ્ઞાની શું છે? વિભાવ ભાવમાં કન્ટિન્યુઅસ છે. અનાદિથી એ વિભાવ ભાવની અંદર ચાલ્યો આવે છે અને અત્યારે ચાલી રહ્યો છે. તો એ જ્યાં સુધી એનું મિથ્યાત્વ ગુણસ્થાનક ચાલુ રહેશે ત્યાં સુધી એને વિભાવ ભાવ ચાલુ જ રહેશે. તો એને એમ થાય છે કે આ મારી જે એકલી કર્મધારા છે ને, તો એ તો મારો નિશ્ચય છે, મારે એ જ કાર્ય છે. એટલે કે અજ્ઞાની શું કે છે? કર્મધારા એટલે રાગ દ્વેષ, એને રાગ લઈ આવે, દ્વેષ તો મૂકી દો સાઈડ ઉપર, દ્વેષ તો નથી કરવો મારે. રાગ પણ હું જ્યાં કરું છું, હું રાગ કરું છું, હું વ્રત તપ જપ ભક્તિ સ્વાધ્યાય એ બધું કરું છું, દયા દાન બધું કરું છું, એ મારી કર્મધારા છે. તો એ કર્મધારાને હું નિશ્ચય માની રહ્યો છું કે એ જ સાચો ધર્મ છે એમ હું માની રહ્યો છું. પણ એ ખોટી માન્યતા છે. એ શું માને છે કે શુભથી શુદ્ધ થાય છે એટલે તેને મિથ્યાત્વ છે. ત્યારે જ્ઞાનીને કર્મધારા તો વ્યવહાર રૂપે છે. કેમ? કારણ કે તે જાણે છે કે નિશ્ચય તો જ્ઞાનધારા છે અને અસ્થિરતાના રાગ રૂપે કર્મધારા છે. તો મારે વ્યવહાર કર્મધારા પર ધ્યાન આપવાની શું જરૂર છે? એ જ ભરત ચક્રવર્તી જ્યારે લડાઈ કરે છે, 6 ખંડની જીતવાની સાથે લડાઈ કરે છે, ત્યારે પણ અંદરથી ચેત ભરત ચેત, ચેત ભરત ચેત એવો અવાજ આવે છે. કેમ? કે તું આમાં અત્યારે તું નહીં, તારે આમાં કોઈ ઇન્વોલ્વ થવાની જરૂર નથી. તું એમાં જળ કમળવત રહીને એ બધું કાર્ય કરતો જા. તો આ રીતે જ્ઞાનધારા અને કર્મધારા છે, આપણને ખ્યાલમાં આવવું જોઈએ. અજ્ઞાની માને છે કે કર્મધારા જ પોતે છે. આ તેનું અજ્ઞાન ને મિથ્યાત્વ છે. જો આ રીતે આપણે જ્ઞાનધારા અને કર્મધારા વિશે આપણને રિયલી ખ્યાલ આવે છે કે આ શું કહેવા માંગે છે. બરાબર છે? ઓકે, એની ક્વેશ્ચન સો ફાર?
નહીં તો આપણે આગળ વધીએ. ઓકે, હા. હવે આપણે કર્મધારામાં બહુ ફસાઈ જાય એમાંથી કેવી રીતે મુક્તિ કરવી? જો બેન, એમાં શું, હું અંધકારમાં છું, મારે અંધકાર કાઢવો છે, તો મારે શેના પર ધ્યાન રાખવાનું? અંધકાર ઉપર કે જ્ઞાનના પ્રકાશ ઉપર? જ્ઞાનની તપાસ ઉપર. મારે જ્ઞાનનો પ્રકાશ ઉત્પન્ન કરવાનો છે. એ હું રાગ રૂપી અંધકારમાં છું, તો મારે એમાંથી જ્ઞાન પ્રકાશ તરફ ધ્યાન આપવાનું છે. રાગનો અંધકાર એની મેં જતો રહેશે. અનંતકાળના અંધકારવાળી રૂમમાં એક સમયની દિવાસળીની પેટીથી માચીસથી સળગાવવામાં આવે તો તરત જ અનંતકાળનો અંધકાર એની મેં ભાગી જાય છે. એવી રીતે મારામાં જો જ્ઞાન, આત્મા શું છે, આત્માનું સાચું સ્વરૂપ સમજી અને આત્મા તરફ દ્રષ્ટિ કરું, આત્મા તરફ નિશ્ચયથી જોઉં, શુદ્ધ આત્મા તરફ દ્રષ્ટિ કરું, ત્યાં મારું અહમ કરું, તો મારું જ્ઞાન ધારા સોલિડ થાય છે, સમ્યક દર્શન થાય છે, અને કર્મ ધારા તે વખતે સેકન્ડરી થઈ જાય છે. એ અસ્થિરતાનો રાગ હવે ઘટી જાય છે. મારે સ્વ તરફ દ્રષ્ટિ કરવી. સ્વ તરફ દ્રષ્ટિ, સ્વ એટલે શું? તો એને સમજવા માટે મારે શાસ્ત્ર અભ્યાસ કરવો પડશે. શાસ્ત્ર અભ્યાસ કરીને સ્વનો નિર્ણય કરી અને એના તરફ મારે હવે ધ્યાન દોરવાનું છે, તો મારું જ્ઞાન ધારા ચાલુ થાય. બરાબર? હવે આપણે આગળ વધીએ. જ્ઞાનીને અનુભૂતિ સમયે તો જ્ઞાયકની અનુભૂતિ છે. હવે જ્ઞાનીની વાત કરે છે. જ્ઞાનીને અનુભૂતિ સમયે જ્ઞાયકની અનુભૂતિ છે, પણ જ્યારે તે અનુભૂતિથી બહાર આવે છે, અનુભૂતિથી બહાર આવે છે, સૌથી પ્રથમ ઉપસમ સંકિત થતા મને આત્માની અનુભૂતિ અંતર્મુખ સુધી રહી. બહાર આવતા જ્ઞાનના સામર્થ્યનો, મહિમાનો નિશંકપણે જ્ઞાનમાં વિનય છે, પ્રતીતિ થઈ ગઈ છે. હવે હું કોણ છું? મને જ્ઞાનમાં વિનય છે. મને ખબર છે કે મારું સાચું સ્વરૂપ શું છે, મારે ક્યાં રહેવાનું છે, હું શું કરી રહ્યો છું, અને આ બધું મને સોંપતું નથી. મને મારા પોતાના આત્મામાં સ્થિર થવાનું છે. તો એને જ્ઞાનનો મહિમા આવે છે, વિનય આવે છે. અંતર્મુહૂર્ત નથી સમજાતું. અંતર્મુહૂર્ત 48 મિનિટ માઇનસ 1 સમય, એને અંતર્મુહૂર્ત કહ્યું. 48 મિનિટ એટલે 2 ઘડી થઈ. 2 ઘડી એટલે 24 મિનિટની 1 ઘડી, 48 મિનિટની 2 ઘડી. 48 મિનિટમાં જો હું સ્થિર થઈ જાઉં મારા ભાવમાં, મને ડાયરેક્ટ કેવળ જ્ઞાન પણ થઈ શકે છે. એવી રીતે 48 મિનિટનું મહત્વ છે. અને 48માં 1 સમય ઓછો, એને અંતર્મુહૂર્ત શબ્દ કહ્યું. ઓકે, બરાબર? એક સમય ઓછો એટલે એક સમય રિમેમ્બર આપણે સમયનો શું વાત કરી હતી? આંખના પલકારાની અંદર 10:39 ને બિયોન્ડ સમય પસાર થઈ એવો. બરાબર. તો જેમ મને જયારે અનુભૂતિ થઈ, આત્માની અનુભૂતિ થઈ, હવે એમાં ભૂલાતું નથી. કેમ? તો કે સ્વાદિષ્ટ વસ્તુનું સ્મરણ નથી ભૂલાતું. તેમ આજે મેં સ્વાદિષ્ટ વસ્તુ ખાધી, તો એનું સ્મરણ મને કાયમ રહે છે, ભૂલાતું નથી. અનુભૂતિથી બહાર છે, પણ તેને જ્ઞાયક ભૂલાતો નથી. પ્રતીતિ ચાલુ રહે છે. પ્રતીતિ હું કોણ છું, હું કોણ છું, હું શુદ્ધ આત્મા સ્વરૂપ છે, એ મારી પ્રતીતિ ત્યાં ચાલુ ને ચાલુ ને ચાલુ ને ચાલુ ને ચાલુ રહે છે કાયમ માટે. ગમે તેટલી કર્મધારા કે અસ્થિરતાનો રાગ ચાલે, છતાં જ્ઞાયકની વિસ્મૃતિ નથી. હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું. એ બેકની અંદર મારું રટણ ચાલુ છે, મારી પ્રતીતિ ચાલુ છે, અને મારી અનુભૂતિ માટેના પ્રયત્નો ચાલુ છે. હું તો જાણવા વાળો છું, તે ભૂલાતું નથી. મારું કાર્ય જાણવું અને જાણવું જ છે. એ હવે મને જ્ઞાન મારું કાર્ય છે, એ ભૂલાતું નથી. એ સમ્યક દર્શનથી ચ્યુત નથી થતો. તો શાસ્ત્રમાં તો એવું કહ્યું, કર્ણાન યોગને એવું કહ્યું કે જ્યારે ઉપસમ સંકિત થાય છે, ઉપસમ સંકિત રહે છે, એ અંતર્મુહૂર્ત સુધી રહે છે. અને અંતર્મુહૂર્ત પછી જ્યારે અંતર્મુહૂર્ત પૂરું થાય છે, ત્યારે કદાચ મિથ્યાત્વનો ઉદય થાય છે,
મિશ્ર મોનીનો ઉદય થાય છે, સમ્યક મોનીનો ઉદય થાય છે, એ બધું કહ્યું છે. અને આમાં તમે કહો છો સમ્યક દર્શનથી ચ્યુત નથી થતો, તો કેમ? કે આની અંદર પ્રભુ જ્યારે વાત કરે છે, આચાર્ય ભગવાન જ્યારે કહે છે, ત્યારે પોતે પોઝિટિવ એસ્પેક્ટથી જ કહે છે કે એકવાર તને સમ્યક દર્શન થયું ને તો એ ઉપસમ સમકિત ક્ષઅપસમમાં કન્વર્ટ થશે, ક્ષઅપસમ સમકિત ક્ષાયિકમાં કન્વર્ટ થશે, અને એ તારી પાસે સાદી અનંત કાળ સુધી સમ્યક દર્શન રહેશે. એટલે કે એ સમ્યક દર્શનથી જીવ પાછો હટતો નથી. સ્ત્રી પર ઘરમાં જાય પણ પોતાના સંસ્કારને ભૂલતી નથી. બીજા કોઈના ઘરમાં જવાનું થતું હોય પણ પોતાના સંસ્કાર શું છે, પોતાની લિમિટેશન શું છે, પોતાનું રિસ્ટ્રિક્શન શું છે, એને સંસ્કાર પોતે ભૂલતી નથી. એવી રીતે જ્ઞાની સમ્યક દર્શનને ભૂલતો નથી. પોતે વિભાવ ભાવમાં છે, અત્યારે પોતે વિભાવ ભાવ એટલે કે અસ્થિરતાના રાગમાં છે, છતાં પણ સમ્યક દર્શન ભૂલી નથી જતો પોતે. એ રીતે જ્ઞાનધારક કર્મધારની વાત થઈ. તો હવે જ્ઞાનીનો ઉપયોગ બહાર જાય છે પણ તે લુખ્ખો રહે છે. અજ્ઞાન દશામાં સ્વસ્વામિત્વ પણ હતું. અત્યારે જે જ્ઞાની પુરુષ બહારની અંદર પ્રવૃત્તિ કરે છે, જ્ઞાની પુરુષ પણ ખાય છે, પીએ છે, અરે છે, ફરે છે, બિઝનેસ ધંધો પાણી કરે છે, પણ શું કે છે એનો ઉપયોગ બહાર જાય પણ તે લુખ્ખો રહે છે. જ્યારે અજ્ઞાનીમાં તો એ મારું પોતાનું કાર્ય છે, મારા થકી મારો બિઝનેસ ચાલે છે, મારા થકી મારું ઘર ચાલે છે, એમ કહીને આપણે અજ્ઞાન દશામાં સ્વામી પણ રહીએ છીએ. જ્ઞાનીનો ઉપયોગ બહાર જાય પણ લુખ્ખો રહે છે. કેમ? તો કે કૃપાળુદેવને જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તમે તો મોતીનો ને હીરાનો ધંધો કરો છો, તમને સમ્યક દર્શન છે? તો એ કૃપાળુદેવે એક મુનિને પૂછ્યું કે મુનિ, આપ જ્યારે પ્રવચન આપો છો ત્યારે બહેનો હોય? તો કે હા હોય. તો કે એના પર દ્રષ્ટિ પડે? તો કે થાય. પડે તો કે તમારું સમ્યક દર્શન ફોક. તો પેલા મુનિરાજ હતા એ પણ પાછા હોશિયાર કે તો કૃપાળુદેવ તમે પણ શું છે, તમે તો હીરા મોતી ધંધો કરો છો. તો કૃપાળુદેવ શું કહ્યું? અમે જ્ઞાનીનો ઉપયોગ અમે એની અંદર ધંધો કરીએ છીએ પણ એમાં લુખ્ખો રહે છે. એમાં અમને એક પાય ભરનો પણ ઇન્ટરેસ્ટ નથી, પણ કર્મના ઉદયથી અમારે એ કાર્ય કરવું પડે છે. એ રીતે જ્ઞાનીનો ઉપયોગ બહાર જાય પણ તે લુખ્ખો રહે છે. જ્ઞાનીને અસ્થિરતા વખતે પર સાથે સ્વસ્વામી પણ નથી. પોતે પર તરફ કાર્ય કરે છે, પરની અંદર રાગ કરે છે, પણ પોતે એનાથી અલગ રહે છે કે મારે આ કાર્ય કરવા લાયક નથી, હું મારી અસ્થિરતાથી કરું છું, એને દુઃખ થાય છે. કુંકુન સ્વામી દાખલા તરીકે 6-7મા ગુણસ્થાને કે ઝૂલતા મુનિરાજ હતા. એક દિવસની અંદર અનંતી વાર પોતે અનુભૂતિમાં જાય બહાર આવે, અનુભૂતિમાં જાય બહાર આવે. પોતાનું કેવળ જ્ઞાન ન થયું, વિતરાગતા ન થઈ, તો દેહ પરિવર્તન થતા એમને અત્યારે સર્વાર્થ સિદ્ધિના દેવ થવું પડ્યું. તો કયા ગુણસ્થાને કે આવી ગયા? 4થા ગુણસ્થાને કે આવી ગયા. હાઈએસ્ટ પોસિબલ દેવગતિ જેને મળે, દેવગતિમાં પણ હાઈએસ્ટ પોસિબલ પદવી જેને મળે, એ કુંકુન સ્વામીને ત્યાં 4થા ગુણસ્થાનકે રહેવું પડે છે. જ્યારે અહીંયા 6થા ગુણસ્થાનકે હતા. અહીંયા એક સમયે એક દિવસની અંદર અનંતી વાર આત્માનો અનુભૂતિ થતી હતી. જ્યારે હવે 4થા ગુણસ્થાનકે આવતા મે બી 3, 4, 5, 6 મહિને અનુભૂતિ થાય. તો બહારની બધી અનુકૂળ પરિસ્થિતિ હોવા છતાં પણ એમને દુઃખ છે. એમને જ્ઞાનીને અસ્થિરતા વખતે સ્વસ્વામી પણ નથી. એમ નથી કહેતા કે આ ચાલો સ્વર્ગમાં છે, મજા કરી લો, બહુ મજા આવશે, એવું નથી. સ્વસ્વામી પણ એને ત્યાં દુઃખ છે. એનામાં જ્ઞાની અને અજ્ઞાની બંને કહે મારે ઘેર પધારો, પણ બંનેના ભાવમાં ફેર છે. જ્ઞાનીએ પણ કહ્યું મારા ઘરે આવો, અજ્ઞાનીએ કહ્યું મારા ઘરે આવો. જ્ઞાનીને ખબર છે કે એ મારું ઘર જ નથી. જ્યારે અજ્ઞાની મારું મોટું ઘર છે,
મારું સરસ ઘર છે, અમે ઘર બંધાવ્યું છે, તમે આવીને મારું ઘર જુઓ, એમ એને પર સાથે સ્વસ્વામિત્વ થઈ ગયું છે. જ્યારે જ્ઞાનીને નથી. જ્ઞાની પોતાને જ્ઞાયક જ સમજે છે. ઓકે, આગળ વધીએ. હવે આપણે જો ઉપયોગની આટલી બધી વાતો કરી, તો ઉપયોગના કેટલા ભાગ પડે છે એ હવે આપણે જોઈ લઈએ. આપણને બરાબર ખબર છે, આપણે જોયેલું છે, આપણે વાંચેલું છે, સમજેલું છે, અને આપણે ક્લાસ લઈએ તો બીજાને પણ ભણાવીએ છીએ. તો ઉપયોગ એના કેટલા ભાગ થશે? ઉપયોગને કેટલા ભાગ થશે? 2 ભાગ થશે. કેમ? ચૈતન્ય અનુવિધાયી પરિણમનનો ઉપયોગ કયો? આત્માના ચૈતન્ય અનુવિધાયી પરિણમનનો ઉપયોગ કયો? તો ઉપયોગ એટલે ચૈતન્ય ગુણનું પરિણમન. ચૈતન્ય ગુણ એટલે દર્શન અને જ્ઞાન બંનેનું પરિણમન. તો પહેલા દર્શન ગુણ લઈએ. દર્શન એટલે દર્શનાવરણી વાળું દર્શન, પરસેપ્શન વાળું દર્શન, પેલું સમ્યક દર્શન વાળું દર્શન નહીં. તો ઉપયોગના 2 ભાગ થશે. દર્શન, એમાં ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવળ દર્શન, એ 4 દર્શન થશે. અને જ્ઞાન જે છે, કે ઉપયોગના 2 ભાગ કર્યા હતા ને આપણે. ઉપયોગ એટલે ચૈતન્ય અનુવિધાયી આત્માના પરિણમન. ચૈતન્ય એટલે કે દર્શન ગુણ અને જ્ઞાન ગુણ. તો જ્ઞાન ગુણની અંદર શું શું થાય છે? કે એમાં પરોક્ષ જ્ઞાન થાય છે. પરોક્ષ જ્ઞાનમાં મતિ અને મતિ એટલે કુમતિ જ્ઞાન થાય છે, સુમતિ જ્ઞાન થાય છે, અને શુદ્ધ જ્ઞાન થાય છે. શુદ્ધ જ્ઞાનમાં કુશ્રુત જ્ઞાન છે, સુશ્રુત જ્ઞાન થાય છે. આ પરોક્ષ જ્ઞાન છે. પરોક્ષ જ્ઞાન એટલે શું? ઇન્દ્રિયના માધ્યમથી થતા જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. ઇન્દ્રિયના માધ્યમથી થતા જ્ઞાનને પરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. જે પરોક્ષ જ્ઞાન ઇન્દ્રિયના વિષય અનુસાર થાય છે. જો હું આંખથી જોવાનું કાર્ય કરું છું, હું એકલું મારું જોવાનું જ કાર્ય થશે. કાનથી એકલું સાંભળવાનું જ કાર્ય થશે. નાકથી એકલું સૂંઘવાનું કાર્ય થશે. જીભથી ટેસ્ટ કરવાનું જ કાર્ય થશે. અને સ્કિનથી ટચ કરવાનું કાર્ય. 5 ઇન્દ્રિયો પોતપોતાના વિષયનું જ્ઞાન કરે છે. અને એ એટલે એને પરોક્ષ જ્ઞાન કહ્યું. પરોક્ષમાં મતિશ્રુત બંને આવ્યા. મતિશ્રુતમાં કુમતિ સુમતિ, શ્રુતમાં કુશ્રુત સુશ્રુત. જ્યારે એ જ્ઞાન જ્યારે સમ્યક દર્શન થાય છે, ત્યારે સુમતિ ને સુશ્રુત કહેવાશે. ત્યારે તેને પરોક્ષ નહીં કહેવાય. અત્યારે આપણે એને પરોક્ષ કહે છે, કેમ કે પરોક્ષ મતિ ને શ્રુતની અંદર ડેફિનેશન નાખ્યા છે. એટલે આપણે પ્રત્યક્ષ જ્ઞાન એટલે શું? ઇન્દ્રિયના માધ્યમ વગર ડિરેક્ટલી આત્માનું જ્ઞાન થવું, એને પ્રત્યક્ષ જ્ઞાન કહ્યું. તો સિદ્ધ ભગવાનને કેવું જ્ઞાન છે? પ્રત્યક્ષ જ્ઞાન છે. સમ્યકદર્શી જીવને જ્ઞાન કેવું છે? પ્રત્યક્ષ જ્ઞાન છે. પંચમ ગુણસ્થાનક પરથી શ્રાવકને કેવું જ્ઞાન છે? પ્રત્યક્ષ જ્ઞાન છે. 6, 7મા ગુણસ્થાનક ઝૂલતા મુંડરાને કેવું જ્ઞાન છે? પ્રત્યક્ષ જ્ઞાન છે. તો એની અંદર પ્રત્યક્ષના 2 ભાગ પડશે. વિકલ્પ પ્રત્યક્ષ અને વિકલ્પ પ્રત્યક્ષમાં અવધિ જ્ઞાન ને મનઃપર્ય જ્ઞાન, અવધિ જ્ઞાન ને કુઅવધિ અને સુઅવધિ 2 પડશે. જ્યારે મનઃપર્ય જ્ઞાનની અંદર કોઈ બીજા ભાગ નહીં પડે. અને સકલ પ્રત્યક્ષની અંદર કેવળ જ્ઞાન. તો આ રીતે ઉપયોગના આટલા આપણે છૂટા છૂટા ભાગ પાડી શકીશું, જેને આપણે છેલ્લા 2 મહિનાથી લગભગ આપણે ઉપયોગની વાત કરી રહ્યા છીએ. તો આ રીતે ઉપયોગના ભાગ થશે. એ થયા પછી, અને આ તમને સ્લાઇડ મોકલી દઈશ તમને, એટલે ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઓકે, આ થયા પછી હવે આપણે એક આગળ વધીએ છીએ. વળી પાછું સેમ પિક્ચર આવશે. શું થયું? આત્મદ્રવ્ય, એનો જ્ઞાન ગુણ અને એની એક સમયની પર્યાય, જેને આપણે મિરર દેખાડી છે. અને એ પર્યાયની અંદર જ્યારે પોતે જ્ઞાનાકાર થાય છે, જ્ઞાનનો શેપ પડે છે, એને જ્ઞાનાકાર કહો. એ પોતે પોતા થકી પોતાનું કાર્ય થયું. ત્યારે એમાં મોરનું પ્રતિબિંબ પડ્યું. તો સામે પેલો મોર નિમિત્ત તરીકે હાજર છે, જ્ઞેય તરીકે હાજર છે. તો એક સેકન્ડ. તો
આપણે હવે એ જ્ઞાનને, આ જે જ્ઞાન થયું એ જ્ઞાનને હું વ્યવહાર જ્ઞાન કહું છું, વ્યવહાર પર્સ્પેક્ટિવથી કહું છું. તે વખતે એ જ્ઞાન સોલ સબસ્ટન્સ ઇઝ નોર ઓફ, એટલે કે આત્મદ્રવ્ય એ પર પદાર્થને જાણે છે. આત્મદ્રવ્ય પર પદાર્થને જાણે છે. તો પર પદાર્થ તો જુદો થયો છે. પર પદાર્થ અને આત્મા બેને હું એક કરું છું. પર પદાર્થ અને આત્મા બે જુદા જુદા દ્રવ્ય છે, એને હું એક કરું છું, ત્યારે એને વ્યવહાર નહીં કહ્યો. વ્યવહારની ડેફિનેશન સમજવા જેવી છે. વ્યવહારની ડેફિનેશન હવે આપણે ખ્યાલમાં રાખવી જ પડશે. શું કહેવાનું છે વ્યવહારમાં? બે અલગ અલગ વસ્તુને એક રૂપે માનવી એનું નામ વ્યવહાર. બે અલગ વસ્તુને એક રૂપે માનવી એનું નામ વ્યવહાર. હું શરીર છું, શરીર પૂતગલ છે, હું આત્મા છું. હું શરીરને હું બંને એક મેક કરી દીધા, તો એને આપણે વ્યવહાર કહો. મારી આંખ બહુ તેજ છે, તો આંખ તો પૂતગલ છે, હું આત્મદ્રવ્ય છું. મારી આંખ કરીને મેં એક કરી નાખ્યા, તો એને વ્યવહાર કહીશું. મારી કાર એક બાજુ છે, પૂતગલ છે, હું અહીંયા છું, તો કાર અને પૂતગલના, કાર અને આત્માના પ્રદેશો જુદા જુદા છે. બંનેને મારી કાર કહ્યું, મારાપણું કહ્યું, એના પર અહમ કર્યું, તો એને આપણે વ્યવહાર કહીશું. બે વસ્તુને એક રૂપે માનવી એનું નામ વ્યવહાર. વ્યવહારની બીજી ડેફિનેશન છે, એ પણ ખ્યાલમાં રાખવાની, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક અભેદ વસ્તુની અંદર ભાગલા પાડીને વાત કરવી, એનું નામ પણ વ્યવહાર કહેવામાં આવ્યું. ફરીથી, એક અભેદ વસ્તુમાં ભાગ કરીને કહેવું, એનું નામ વ્યવહાર નહીં. દાખલા તરીકે મેં એક શરબત પીધું, શરબતની મેં અનુભૂતિ, એક અખંડ રીતે અનુભૂતિ કરીને મને ખૂબ આનંદ થયો. અને હું આનંદ થયો ને એનું હું જયારે કોકની સાથે વાત કરું છું, તો કે ભાઈ તમને એવું તો કેવું કોઈ એમણે શરબત પીવડાવી બેને કે તમને બહુ જ ગમ્યું, તો હવે એને હું એ અખંડ જે અનુભૂતિ મને થઈ હતી શરબતની, હવે એના ભાગલા પાડીને વાત કરું છું કે એમાં ઠંડક હતું, એમાં પિંક કલર હતો, એમાં પેલું આપણે ગેસ નીકળતો હતો, એટલે કે એ હતું. ત્યાર પછી એમાં સ્વીટ ટેસ્ટ હતો, એમાં સોલ્ટ નો ટેસ્ટ હતો. એની આ બધી જ વસ્તુ જયારે હું વર્ણન કરું છું, એને ખંડ કરીને વર્ણન કર્યું. જ્યારે મેં અનુભૂતિ તો અખંડ રૂપે કરી હતી, તો અખંડની અંદર ખંડ કરવા એને પણ વ્યવહાર કયો. વ્યવહારની બે ડિફરન્સ જુદી થઈ ગઈ. એક, બે અલગ અલગ વસ્તુમાં એક રૂપે માનવું એ વ્યવહાર, અને એક અખંડની અંદર ભાગલા કરીને કહેવું, એનું નામ વ્યવહાર. બે વ્યવહારના દાખલા થઈ ગયા. આની અંદર શું કહે છે? જયારે આત્મા એમ કે છે કે મેં રાગ કર્યો, રાગ એટલે કે પર, અથવા મેં મોરને જોયો એમ કહ્યું, તો એને વ્યવહાર કયો. કેમ કે આત્મદ્રવ્ય અહીંયા છે, મોર અહીંયા છે. પછી અચ્છા, મેં આત્મા તો મારો, આત્મદ્રવ્ય તો મારો છે તે અખંડ છે, અવિનાશી છે, નિષ્ક્રિય છે, અકારક છે, એમ જયારે હું કહું છું, એટલે હું સ્માર્ટ થયો છું. હવે તો મારી પર્યાયમાં મેં મોરને જોયો એમ કહ્યું, તો મારી પર્યાયમાં, મારી જ્ઞાનની પર્યાય, અને એમાં મેં મોરને જોયો, તો મારી જ્ઞાનની પર્યાય અને મોરને મેં એક કરી દીધા, એ પણ વ્યવહાર થઈ ગયો. અથવા તો મારી જ્ઞાનની પર્યાયમાં જે દ્રશ્ય થયું એ મોરને કારણે થયું. દ્રશ્ય મારી પર્યાયમાં થયું, અને આ બાજુ મોર છે, તો મોરને, સાચા મોરને કારણે મારામાં જ્ઞાનની પરિણમન થયું. તો બે વસ્તુને એક કરી એટલે વ્યવહાર થઈ ગયો.
વ્યવહાર નહીં થઈ ગયો. જ્યારે સાચો નિશ્ચયની શું કહેશે કે જે જ્ઞાનની પર્યાયમાં પરિણમન થયું કે જેની અંદર મોરનું પ્રતિબિંબ પડ્યું છે એ મારા થકી મારામાં મારા વડે મારાથી થયું છે. મારામાં મારા થકી મારા વડે મારા આધારે થયું છે. છ કાળ લગાડવા પડશે એમાં. તો એનું નામ નિશ્ચય નહીં કહેવામાં આવશે. હવે આગળ વધીએ આપણે. જ્ઞાની અને અજ્ઞાનીની માન્યતા શું છે આપણે જોવાની છે. અજ્ઞાની માને છે કે જેટલું જણાય તેટલો જ હું છું. જાણવા વાળો જ્ઞાયક બેઠો છે તેનું તો અજ્ઞાનીને ભાન જ નથી. મને આટલી વસ્તુ દેખાય એટલે એનાથી એટલી જ વસ્તુ જાણું છું અને અંદર હું જ્ઞાયક અનંત 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 ગુણનો ધણી કે જેની અંદર 3 લોક ને 3 કાળ જાણવાની તાકાત છે તેને હું ભૂલી ગયો છું. જ્ઞાન પોતાનામાં જ રહીને પરને જાણવાનું કાર્ય કરે છે. જ્ઞાનમાં જ્ઞેય નથી આવતું. જે બહારનો મોર છે એ અરીસામાં ઘૂસી નથી ગયો. બહારનો પદાર્થ છે જ્ઞાનની પર્યાયમાં આવી નથી ગયો. બહારની વસ્તુ એટલે કે રાગ જે મારામાં પર જે કહેવામાં આવ્યો છે એ પર રાગ એ મારી અંદરને એકમેક થઈ ગયો નથી. જ્ઞાનમાં રહીને જ હું જાણવાનું કાર્ય કરું છું. જ્ઞેયાકાર જ્ઞાન થાય છે એટલે કે જેવું સામે મોર ઉભો છે એવું પ્રતિબિંબ મારામાં પડે છે, પ્રતિભાસ મારામાં થાય છે. તો જ્ઞેયાકાર જ્ઞાન થાય છે. પરંતુ અજ્ઞાની જ્ઞેય જ્ઞાયક અત્યંત નિકટતાથી બંનેમાં એકત્વ કરે છે અને માને છે કે જ્ઞેયથી જ્ઞાન થયું. મોરનું પ્રતિબિંબ પડ્યું, મોરનો પ્રતિભાસ મારી પર્યાયમાં થયો તો મોર, સાચો મોર જે જ્ઞેય છે અને મારામાં પ્રતિબિંબ પડ્યું એ બંને એટલા નિકટ દેખાય છે કે બંનેમાં એકત્વ કરી નાખ્યું. એટલે મેં મોરને જોયો એવું મેં કહ્યું. એટલે કે મોર હતો એટલે મને જ્ઞાન થયું, જ્ઞેય છે એટલે મને જ્ઞાન થયું. એવી રીતે મેં અજ્ઞાનીએ માન્યતા કરી. જ્ઞાન જો કે પોતાનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છોડતું નથી. પોતાના સ્વક્ષેત્રની અંદર રહે છે, પોતાના સ્વદ્રવ્યમાં રહે છે, પોતાના કાળ ને ભાવને છોડતું નથી. પણ અજ્ઞાની માને છે કે જ્ઞેયથી જ્ઞાન થાય છે, સામે પદાર્થ છે એટલે મને જ્ઞાન થાય છે. જ્ઞાન તો સ્વ પર પ્રકાશક સ્વભાવરૂપ છે, તો જ્ઞેય તો જ્ઞાનમાં ઝળકે છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે તો જ્ઞેયની અંદર જ્ઞાન ઝળકી રહ્યું છે, તેને દૂર નથી કરી શકાતું. જ્ઞેય વિશેનું જ્ઞાન એ જ્ઞેયાકાર રીતે જ્ઞાનની પર્યાયમાં થાય છે. અજ્ઞાની જ્ઞેયને દૂર કરવામાં વ્યસ્ત થયો છે. અજ્ઞાની શું માને છે? જ્ઞેય તો જ્ઞાનમાં ઝળકે છે એટલે જ્ઞેયને જ્ઞાનમાં ઝળકી કે દૂર નથી થતું. તો અજ્ઞાની માને જ્ઞેયને દૂર કરો, જ્ઞેયને દૂર કરો એટલે મને હવે અત્યારે વિકલ્પ નહીં આવે. જ્ઞેયને દૂર કરો, વિકલ્પ નહીં આવે. તો જ્ઞેયને દૂર કરે કે ન કરે, વિકલ્પાત્મક જ્ઞાન તો તારું પોતાનું છે. મેં આજે ઉપવાસ કર્યો છે, મને ખાવાની વાત ના કરશો, કોઈ ખાવાની વાત ના કરશો, એમ કરીને તું ખાવાની વિચાર જ કરી રહ્યો છે. એટલે હું અજ્ઞાની જ્ઞેયને દૂર કરવા, આપણા બધા રાગ દ્વેષને દૂર કરો, રાગ દ્વેષને દૂર કરો એટલે મારું કાર્ય. પણ તું અજ્ઞાની છે, રાગ દ્વેષને દૂર કરવાની વાત કરે છે, પણ તું પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ કર તો રાગ દ્વેષ એની મદદ દૂર થઈ જશે. શુભ અશુભ ના થાય એટલે જ્ઞેયને હટાવો એમ જ્ઞાની માને છે, અજ્ઞાની માને છે. સોરી, મારે અશુભ કે શુભ કરવું નથી એટલે જ્ઞેયને હટાવી દો, જ્ઞેયને હટાવી દો એટલે મારામાં શુભ અશુભ નહીં થાય. અરે જ્ઞાનની અંદર જ્ઞેય તો ઝળકા જ કરે છે, ઝળકા જ કરે. એને તું હટાવવાની ક્યાં વાત કરે છે? એના ખોટા પુરુષાર્થ તું કરે છે. હું જાણવા વાળો છું એ નિર્ણય કર. તું પરમાત્મા છે એમ નક્કી કર, તું પરમાત્મા છે એમ નિર્ણય કર, તું પરમાત્મા છે એમ રમણતા કર, એમ ગુરુદેવશ્રીએ કહ્યું.
મારો સ્વભાવ જાણવાનો છે એમ જ્યારે માનવામાં આવે, એમ જ્યારે દ્રઢ રીતે માનવામાં આવે ત્યારે તે જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. મેનું કાર્ય જણાવવાનું છે, મારું કાર્ય જાણવાનું છે. તો આ જ્ઞાની અજ્ઞાનીની માન્યતા આપણે આ રીતે આપણે દૂર કરવાની છે આપણામાંથી. હવે જ્ઞાન જાણવાનું કાર્ય પોતાના સ્વચતુષ્ટમાં રહીને કરે છે અને પરદ્રવ્ય પોતાના સ્વચતુષ્ટમાં રહીને જ્ઞાનમાં જણાવવાનું કાર્ય કરે છે. કોઈ પોતાનું સ્વચતુષ્ટ છોડતું નથી. મારું કાર્ય મારાથી થાય છે, પરથી થતું નથી. એમ જાણતા નિમિત્તાધીન દ્રષ્ટિ તૂટે છે અને વિવેક વાળું જ્ઞાન પ્રગટે છે. કેટલી બધી વસ્તુ કહી દીધી આમાં. હું મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ મળીને જાણવાનું કાર્ય કરું છું અને આ પેન પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહીને જણાવવાનું કાર્ય કરી રહી છે. તો દરેક પોતપોતાની અંદર છે. મારું જ્ઞાન મારા થકી થયું, આનું જણાવવાનું કાર્ય પોતાના થકી થયું. બંને એકબીજાના સ્વચતુર્થ છોડતા નથી. મારું કાર્ય મારાથી જ થાય છે, પરથી નથી થતું. તો મારા પ્રત્યે મારી જે નિમિત્ત પ્રત્યેની દ્રષ્ટિ છે એ તૂટી જાય છે. અને જ્યારે અંદર દ્રષ્ટિ થાય છે ત્યારે વિવેક વાળું, એટલે કે સ્વ પરને જાણવા વાળું અને પર શું છે એ જાણવા વાળું, પરને જાણીને છોડવાનું, સ્વને જાણીને રાખવાનું, એવું વિવેક વાળું જ્ઞાન પ્રગટ થાય છે. આ રીતે ઉપાદાન નિમિત્તનો સિદ્ધાંત નક્કી થાય છે. કઈ રીતે ઉપાદાન નિમિત્તનો સિદ્ધાંત થયું? મારું કાર્ય મારાથી થયું, પરનું કાર્ય જણાવવાનું એના થકી થયું, તો એ નિમિત્ત થયો અને હું ઉપાદાન થયો. તો ઉપાદાન નિમિત્તનો સિદ્ધાંત નક્કી થાય છે. જો હવે ગુરુથી જ્ઞાન થાય છે તેમ માનવામાં આવે છે ત્યારે ગુરુ કર્તા અને હું કાર્ય, કર્મ એટલે કાર્ય, ગુરુ કર્તા અને હું કાર્ય, આમ થતા જ્ઞેય જ્ઞાયક સંબંધ પણ તૂટી જાય છે અને આ કર્તા કર્મ સંબંધ ચાલુ થઈ જાય છે. આ કર્તા અને હું કર્મ એટલે જાણનારો, આ જણાવનારો, હું જાણનારો, એ બંને વચ્ચે જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. એને બદલે આના થકી મને જ્ઞાન થયું ત્યારે આ કર્તા થયો, હું કર્મ થયો. તો બે દ્રવ્યમાં કર્તા કર્મ થતા આખા સિદ્ધાંતનો ખુરચો વળી જાય છે, સિદ્ધાંત તૂટી જાય છે. કેમ કે કાર્ય પોતાની અંદર થાય છે, કર્તા કર્મ પણ પોતાની અંદર છે. 68 થી 144 સમયસાની ગાથાની અંદર કર્તા કર્મ અધિકારમાં કુનકુન સ્વામીએ અદ્ભુત રીતે સમજાવ્યું છે કે કર્તા કર્મ એક દ્રવ્યમાં કઈ રીતે થાય છે. અને એક દ્રવ્યમાં જ નહીં પણ એક સમયની એક પર્યાયમાં કર્તા કર્મ પણ થઈ રહ્યું છે. અત્યારે ટાઈમ નથી આપણી પાસે, આપણે નેક્સ્ટ ટાઈમ એની સ્લાઇડમાં આપણે લઈશું, જોઈશું. બહુ 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 સુંદર વર્ણન છે કુનકુન સ્વામીએ કર્યું છે. રેડિકલ આઈડિયા આપી અને કહ્યું કર્તા કર્મ પણ એક જ દ્રવ્ય, કર્મ એટલે કાર્ય, કર્મ એટલે કાર્ય, કર્મ એટલે કાર્ય, કર્તા કર્મ પણ એટલે કર્તા અને કાર્ય એક જ દ્રવ્યમાં એક જ સમયની અંદર થઈ જાય છે. જ્ઞાન મારાથી મારા વડે થાય છે એટલે નિમિત્તાધીન દ્રષ્ટિ તૂટે છે, ઉપાંતર દ્રષ્ટિ મજબૂત થાય છે. નિમિત્ત સંબંધ પણ સાપેક્ષ છે. ઉપાદાન છે તો નિમિત્ત ઉપર નિમિત્તનો આરોપ આવે છે. નિમિત્તને સાપેક્ષ કેમ કહ્યું? સાપેક્ષ જ્યારે ઉપાદાન છે ત્યારે જ નિમિત્તને નિમિત્ત કહેવાય છે. એટલે કે નિમિત્ત સિમ્પલ રીતે, નિમિત્ત એટલું નિમિત્ત નહીં હોય. નિમિત્ત હશે તો આની સાથે ઉપાદાનની સાપેક્ષતા હોય જ. આ રૂમમાં જ્યારે લાઇટ છે અને મારે જોવાનું કાર્ય કરવું છે ત્યારે એ લાઇટ નિમિત્ત છે. એટલે એ લાઇટને મારા સંબંધની અપેક્ષા છે, સાપેક્ષ થાય છે. એટલે નિમિત્ત હંમેશા સાપેક્ષ છે. ઉપાદાન છે તો નિમિત્ત પર નિમિત્તનો આરોપ આવે છે. આઈ થિંક ટાઈમ થઈ ગયો છે, તો હજી બધી ઘણી સ્લાઇડ છે પણ આપણે અત્યારે 5 મિનિટ ઉપર થઈ ગઈ છે. તો એને ઇફ ધેર ઇઝ એની ક્વેશ્ચન વી કેન ટેક ઇટ નાઉ.
બહુ ગૂઢ રહસ્ય આમાં ભરેલા છે. આ 40મી ગાથાથી 52, એકચ્યુઅલી આપણે 40મી ગાથા પર જ નથી, પણ 40 થી 52 ગાથા સુધીની અંદર આ બધાનું વર્ણન આવે છે. આપણે એટલે આપણે અત્યારે આગળ વધી જ રહ્યા છીએ, પણ એમાં ઇટ અપિયર્સ કે આપણે 40મી ગાથા પર સ્ટક થઈ ગયા છે. પણ ભલે સ્ટક થઈ ગયા હોઈએ, આપણે એમાંથી જેટલું જાણવાનું મળે, જે પહેલા તો જ્ઞાન કરવું પડશે, મારે સમજવું પડશે. સમજીને જ્યારે હું આગળ વધીશ ત્યારે એ સાચું આગળ વધવાનું કહેવાશે. એની ક્વેશ્ચન? નહીં? ઓકે, તો આપણે ક્ષેત્રકાળ ભાવ, હા, ચતુષ્ટય એટલે દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ. ચતુષ્ટય એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એટલે શું? સિમ્પલ છે. દ્રવ્ય એટલે આત્માનું દ્રવ્ય, ક્ષેત્ર એટલે આત્માનો વિસ્તાર, અસંખ્યાત પ્રદેશી આત્મા એક ક્ષેત્ર, કાળ એટલે પર્યાય, અને ભાવ એટલે દ્રવ્ય ગુણ. દ્રવ્ય, ગુણ, પર્યાય અને એનું લિમિટેશન અને ક્ષેત્ર. એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનું બહુ અનેક જગ્યાએ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની વાત આવશે. મારું કાર્યક્ષેત્ર મારા દ્રવ્ય ક્ષેત્ર કાળની બહાર નથી. દરેક દ્રવ્યનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, દરેક દ્રવ્યનું કાર્યક્ષેત્ર પોતાના સ્વચતુષ્ટયમાં જ છે. અને જ્ઞેય અને જ્ઞાન, હવે જ્ઞેયમાં જ્ઞાન છે કે જ્ઞાનમાં જ્ઞેય છે? એ એક જો આમાં આપણે જોઈએ, આ જ્ઞેય છે, રાઈટ? પેન જ્ઞેય છે. તો આ પેનના કારણે મને જ્ઞાન થયું એમ હું માનું છું. તો મારું જ્ઞાન થવું એ કાર્ય થયું, એટલે કર્મ થયું, અને આ કર્તા થયો, પેન. કર્તા પેનમાં છે, કર્મ મારામાં. બે દ્રવ્યમાં કર્તા કર્મ પણ એ સંભવ નથી. બરોબર, એક જ દ્રવ્યમાં કરતા કર્મ એક જ સમયે. પહેલા તો એક દ્રવ્યમાં ગણવાનું. આમાં નથી એટલે મારામાં થાય છે એમ. હવે જયારે હું મારામાં આવું છું ને, ત્યારે મારાની અંદર આવું ત્યારે દ્રવ્યમાં પણ કર્તા કર્મ પણ નથી, કે દ્રવ્ય નિષ્ક્રિય છે. ગુણમાં કર્તા કર્મ પણ નથી, ગુણ નિષ્ક્રિય છે. કર્તા કર્મ પણ એક્ટિવિટી જ્યાં છે એ પર્યાયમાં છે. એટલે એક સમયની પર્યાય પોતે કર્તા, એક સમયની પર્યાય પોતે કાર્ય. એટલે કર્તા કર્મપણું નિશ્ચયથી એક જ સમયની એક પર્યાયમાં કર્તા કર્મપણું થશે. તો જો એ પ્રમાણે જ્ઞાન એક જ જે દ્રવ્યમાં છે, તો પછી ઇન્દ્રિયોની જરૂર શું છે? નથી જરૂર ઇન્દ્રિયોની. ઇન્દ્રિયના માધ્યમથી જે જ્ઞાન થાય છે ને, ખંડ જ્ઞાન થાય છે. અને જ્યારે ખંડ જ્ઞાન થાય ને, ત્યારે આપણે સંસારી જીવને વિકલ્પ ઉત્પન્ન થાય છે. અને વિકલ્પ છે એ રાગ છે. તો રાગ હોય તો વિતરાગતા ન થાય. એટલે કે ખંડ જ્ઞાનથી વિતરાગતા ન થાય, એટલે કે ઇન્દ્રિય જ્ઞાનથી વિતરાગતા ન થાય. બરોબર. એને માટે આ સમસ્યાની 31, 32, 33 ગાથા વાંચવા જેવી છે. બહુ સુંદર છે. જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે, આત્માને નિશ્ચય થકી વિદો થકી તેને નિશ્ચય વિશેષ જીતેન્દ્રિય ભાગ થઈ કે જીતેન્દ્રિય એને. એ બહુ જ સુંદર 3 ગાથાઓ બહુ જ સુંદર છે. અતિ 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 સુંદર છે 3 ગાથાઓ. બરાબર છે. ચાલો, સરસ. ઓકે, તો આપણે બંધ કરીશું અહીંયા. જાવાણી કે જ્ઞાન સે સુજો કાલો, સોવાણી મસ્તક નમો સદા દેત હું ઢોક. 9 બાર નમો કા મંત્ર.
જય જિનેન્દ્ર. એ જીનવાણી કીધી જે બે સ્ટાન્ઝા કીધી ને હા. એમાં છેલ્લી સ્ટાન્ઝા શું છે ફરીથી કહેતો? જાવાણી કે જ્ઞાન સે સૂજે જીવે લોકાલોક સોવાણી મસ્તક મસ્તક નમું. સદા દેત હું ઢોંક. ઢોંક એટલે કે ખમાસનો, માથું નીચું નમાવું છું. ઓ સદા સદા દેત હું ઢોંક. ધોત. ઓકે. ઢોંક, ઢ ઢગલાનો ઢ, ઢોંક, ડોક. ઢોંક. ઓ એટલે ડોક. કારણ કે હું એક સાંભળું છું પણ એનો સમજ જ નથી પડતી છેલ્લો શબ્દ. એ ઢોંક આપણે છે ને આપણામાં જનરલી આપણે ત્યાં જનરલી બહુ વાપરાતું નથી ગુજરાતમાં, પણ આપણે યુપીમાં ત્યાં જાઓ ને તો પવનભાઈ ત્યાં જાઓ એટલે કે અરે બડે દાદા આયા હે, ઢોંક દો, ઢોંક દો. ડોક દો. અચ્છા. પગે 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 પડકે એમ એ રીતે નમન કરો. નમન કરો, નમન, નમસ્કાર. ઓકે. આ મોકલો ને અમને લખીને. હા હું મોકલી દઉં છું. હા આજે મોકલી દઉં તમને ચોક્કસ. કયું લખવાનું? હવે તો મને ખબર નથી કે હું સાંભળું છું પણ બરાબર ફોલો નહીં કરી શકું. તમારી સાથે સાથે સાંભળીને યાદ રાખું છું, બાકી મને સમજાતું નથી કાંઈ. હું મોકલી દઈશ બધું તમને. અને તમે આજે 3 ગાથા કઈ કીધી સમીસાની વાંચવાની? 31, 32, 33 ગાથા છે. ઓકે. એની અંદર બહુ જ સુંદર વર્ણન છે. ઓકે. ત્યાં હું વાંચી દઈશ. ચાલો, જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ.